નમસ્કાર મિત્રો, વૈશ્વી એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ગયા વિડીયોમાં તત્વોના નામ વિશે જોયું હતું, તો આજે આપણે નામકરણ વિશે જોઈશું। નામકરણ એટલે કોઈ પણ તત્વનું નામકરણ જે છે એ કઈ રીતે કરાય એના વિશે થોડીક ચર્ચા કરીશું। જ્યારે રાસાયણિક સમીકરણો આપણે શીખવાના આવશે, રાસાયણિક પ્રક્રિયાઓ શીખવાની આવશે, તો એની અંદર આ નામકરણ છે બહુ અગત્યનો ભાગ ભજવશે। તો અત્યારે હું તમારી સામે જે લઈને આવ્યો છું એ તમને ખૂબ જ કામ આવશે આ સમીકરણોની અંદર, બરાબર છે મિત્રો। પણ જો તત્વોના નામ આવડતા હશે તો નામકરણ આવડશે, બાકી નહીં આવડે તો સૌ પહેલા તત્વોના નામ જે છે એ તૈયાર કરી લેવા। ચલો, તો આપણે સૌથી પહેલા અહીં મેં લખ્યું છે ઓક્સાઇડ, પણ આને આપણે સૌથી છેલ્લે અભ્યાસ કરીશું। તો આપણે જોઈશું CO3। તો કોઈ પણ તત્વની પાછળ જ્યારે મિત્રો CO3 લાગ્યો હોય તો એના નામની પાછળ છે એક કાર્બોનેટ શબ્દ લગાવવો। જેમ કે અહીંયા વાત કરીએ CO3, તો અહીંયા તમે જોશો કે અહીંયા Cu, તો Cu નો મતલબ શું? તો આપણે તત્વનું નામ કર્યા છે તો આપણને ખબર હશે કે Cu ને કહીશું આપણે કોપર, અને આની પાછળ લાગ્યું છે CO3। તો જ્યારે CO3 લાગ્યું હોય તો CO3 નો આપણે કયો શબ્દ લગાવવાનો? કાર્બોનેટ, એટલે આની પાછળ શબ્દ લગાવશું કાર્બોનેટ। તો મિત્રો આનું આખું નામ શું થશે? કોપર કાર્બોનેટ। એવી જ રીતે કોઈ પણ તત્વ પાછળ CaCO3 આનું નામકરણ, તો એમાં Ca નો મતલબ થાય કેલ્શિયમ અને CO3 નો મતલબ થશે કાર્બોનેટ, તો એનું આખું નામ શું થશે? કેલ્શિયમ કાર્બોનેટ। તો આ રીતે જે તત્વની પાછળ CO3 લાગેલો હોય તો એ નામ, એના નામની પાછળ, એ તત્વના નામની પાછળ પ્રત્યય તરીકે આપણે કાર્બોનેટ શબ્દ લગાવીશું, બરાબર છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ બીજી, તો કોઈ પણ તત્વની પાછળ OH લાગ્યો હોય તો એના નામની પાછળ આપણે બોલીશું હાઇડ્રોક્સાઇડ। OH જ્યારે લાગ્યો હોય તો એને નામ બોલીશું હાઇડ્રોક્સાઇડ। જેમ કે NaOH, તો અહીંયા Na એટલે તત્વ, તો કયું તત્વ થશે? સોડિયમ। અને પાછળ OH લાગ્યો છે તો એના નામની પાછળ આવશે હાઇડ્રોક્સાઇડ, એટલે આનું આખું નામ થશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ। એવી જ રીતે હવે આનું નામ જે છે, અહીંયા તમને એમ થશે કે અહીંયા બગડો આવ્યો છે, તો ભલે બગડો હોય તગડો હોય એ આપણે જોવાનું નથી, પરંતુ Mg નું નામ છે મેગ્નેશિયમ, અને પાછળ OH આવે છે એટલે આના નામની પાછળ લખીશું હાઇડ્રોક્સાઇડ, એટલે આનું આખું નામ થશે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ। તો આવી રીતે કોઈ પણ તત્વના નામની પાછળ જ્યારે OH લાગેલો હોય ત્યારે એનું નામ જે છે એમાં પાછળ હાઇડ્રોક્સાઇડ શબ્દ બોલીશું। બીજું, આ સિવાય વધારામાં આ OH માં યાદ રાખીશું મિત્રો કે કોઈ પણ તત્વની પાછળ જ્યારે પણ OH લાગેલો હોય તો એને આપણે બેઝ કહેવાય। તો આપણે એના પછી જ્યારે પ્રકરણ શરૂ કરીશું એમાં એસિડ, બેઝ અને ક્ષાર પ્રકરણ આવશે, તો એમાં એસિડ વિશે, બેઝ વિશે અને ક્ષાર વિશે ભણવાનું આવશે। તો અત્યારે યાદ રાખીશું કે કોઈ પણ તત્વની પાછળ જ્યારે OH લાગ્યો હોય તો એને આપણે શું કહેવાય મિત્રો? બેઝ કહેવાય, બરાબર છે। ચલો, ત્યાર પછી આપણે આગળ જઈએ। OH બાદ છે નાઇટ્રેટ, એટલે કે કોઈ પણ તત્વના નામની પાછળ NO3 લાગેલું હોય તો એના નામની પાછળ નાઇટ્રેટ શબ્દ બોલવો। CuNO3 હોય તો કોપર નાઇટ્રેટ, Cu એટલે કે કોપર, અને NO3 શબ્દ લાગ્યો છે તો આપણે લગાવીશું નાઇટ્રેટ। ત્યાર પછી બીજું એક ઉદાહરણ લઈએ તો NaNO3, તો સોડિયમ નાઇટ્રેટ। તો આવી રીતે કોઈ પણ તત્વ છે એની પાછળ જ્યારે પણ નાઇટ્રેટ, NO3 જ્યારે લાગેલું હોય તો નાઇટ્રેટ શબ્દ છે એ તત્વના નામની પાછળ આપણે બોલીશું। ત્યાર પછી આગળ જઈએ SO4, એટલે કે માની લો Mg એટલે કે મેગ્નેશિયમ, અને એની સાથે જો SO4 જોડેલો હોય તો સલ્ફેટ પ્રત્યય વાપરીશું, તો આનું નામ થશે Mg એટલે મેગ્નેશિયમ, અને SO4 નો મતલબ થશે સલ્ફેટ। તો આવી રીતે આનું નામકરણ થશે મેગ્નેશિયમ સલ્ફેટ। તો કોઈ પણ બીજું એક ઉદાહરણ લઈએ CuSO4, તો Cu નો મતલબ કોપર અને SO4 નો મતલબ થશે સલ્ફેટ, એટલે કે આનું આખું નામ થશે કોપર સલ્ફેટ। તો આ રીતે કોઈ પણ તત્વની પાછળ જ્યારે SO4 લાગેલ હોય તો એને આપણે સલ્ફેટ પ્રત્યયથી નામકરણ કરીશું। હવે આગળ જઈએ ક્લોરીન। આ સિવાય, આટલા તત્વો સિવાય ક્લોરીન છે, બ્રોમિન છે, આયોડિન છે, આવું કોઈ પણ તત્વો મિત્ર જ્યારે લાગેલું હોય કોઈ અન્ય તત્વ પાછળ તો એના નામની પાછળ આપણે આઈડ લગાવવાનું, આઈડ પ્રત્યય લગાવવાનો। કેવી રીતે સમજાવું? ધારો કે
H ની જોડે Cl લાગેલું છે. આનું એક નામ આપણને બધાને ખબર છે, હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ. પરંતુ આનું નામકરણ આપણે જોવા જઈએ તો H એટલે હાઇડ્રોજન અને પાછળ Cl છે. Cl નો મતલબ ક્લોરીન, પરંતુ ત્યાં ક્લોરીન નહીં બોલીએ, આપણે ક્લોરીનની જગ્યાએ ક્લોરાઇડ બોલીશું. તો આ શબ્દમાં તમે જો પાછળ આઇડ આવો શબ્દ બોલાય, જ્યારે પણ આપણે ઉચ્ચારણ કરીએ છીએ ને તો પાછળ આઇડ શબ્દ આવે, એટલે પાછળ આઇડ પ્રત્યય લાગે, હાઇડ્રોજન ક્લોરાઇડ. એવી રીતે માની લો કે H ની જોડે Br હોય તો H એટલે હાઇડ્રોજન, પણ Br એટલે બ્રોમિન, તો બ્રોમિન નું આપણે શું થઈ જશે? બ્રોમાઇડ. બ્રોમાઇડ. તો આમાં પણ પાછળ આઇડ એવો શબ્દ બોલાશે. તો H એટલે હાઇડ્રોજન અને Br નો મતલબ થશે બ્રોમાઇડ. તો આવી રીતે ક્લોરીન છે, બ્રોમિન છે, આયોડીન છે, આવું કોઈ પણ તત્વ બીજા કોઈ અન્ય તત્વ સાથે જોડાયેલું હોય તો એના નામની પાછળ આઇડ શબ્દ લગાવવો. તો આ રીતે થશે નામકરણ. હવે એક તત્વ આપણે અહીંયા બાકી રાખ્યું, ઓક્સિજન. તો એ શા માટે, એની ચર્ચા કરીએ. તો મિત્રો પહેલા યાદ રાખવાનું કે કોઈ પણ તત્વની પાછળ ઓક્સિજન હોય એટલે એના નામની પાછળ ઓક્સાઇડ આવશે. બરાબર છે? જેમ કે MgO. તો અહીંયા Mg નો મતલબ થશે મેગ્નેશિયમ, અને એની પાછળ અહીં ઓક્સિજન લાગેલો છે, તો ઓક્સિજન નો આપણે શું બોલીશું? ઓક્સાઇડ, એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. બરાબર છે? તો કોઈ પણ તત્વ પાછળ જ્યારે ઓક્સિજન લાગેલો હોય ત્યારે એના નામની પાછળ ઓક્સાઇડ શબ્દ આપણે લગાવીશું. પછી બીજું એક ઉદાહરણ લઈ શકીએ, CuO. તો આમાં CO નો મતલબ થશે કોપર અને O નો મતલબ થશે ઓક્સિજન. તો ઓક્સિજન લાગ્યો છે એટલે નામની પાછળ આપણે ઓક્સાઇડ લગાવીશું, તો આનું નામ થશે કોપર ઓક્સાઇડ. હવે આ સિવાય કેટલાક અપવાદ જે છે એ તમારે યાદ રાખવાના, જે આ નિયમોની બહાર છે. બહાર તો ન કહેવાય, પરંતુ વિશેષ નિયમ તરીકે પણ એનો ઉલ્લેખ કરી શકાય. જેમ કે C એટલે કે કાર્બન, એની સાથે જો એક ઓક્સિજન હોય ને તો એક હોય, યાદ રાખજો મિત્રો, એક હોય તો મોનો શબ્દ વાપરવો, મોનો. જો બે હોય તો ડાય શબ્દ વાપરવો, 3 હોય તો ટ્રાય શબ્દ વાપરવો, અને 4 હોય તો ટેટ્રા. આનાથી આગળ તમને નહીં પૂછાય, પેન્ટા આવે છે, હેક્ઝા આવે છે, પરંતુ એ તમને નહીં પૂછાય. વધુમાં વધુ 3 સુધી કદાચ પૂછાઈ શકે, છતાં આપણે 4 સુધી યાદ રાખીશું. તો અહીંયા કાર્બનની પાછળ એક ઓક્સિજન છે, તો C એટલે કે કાર્બન, O એટલે કે ઓક્સાઇડ. O એટલે કે ઓક્સાઇડ. O હોય એટલે ઓક્સાઇડ તો આપણે લગાવવાનો છે, પણ એક ઓક્સિજન દેખાય તો શું શબ્દ લગાવવાનો? વચ્ચે બેની મોનો. તો આનું આખું નામ છે કાર્બન મોનોક્સાઇડ. મોનો અને ઓક્સાઇડ ભેગું થાય એટલે આવું લખાય, અને મોનોક્સાઇડ. એટલે આનું આખું નામ થશે કાર્બન મોનોક્સાઇડ. એવી રીતે માની લો કે કાર્બનની જોડે 2 ઓક્સિજન છે, 2. તો આનું નામ તો આપણને બધાને ખબર છે, ધોરણ 7, 8 થી ભણતા છીએ કે આ વાયુ છે, અને વાયુનું નામ કાર્બન ડાયોક્સાઇડ છે. તો C એટલે કાર્બન અને O એટલે ઓક્સાઇડ તો લાગશે, પણ અહીંયા ઓક્સિજન કેટલા છે? 2 છે. તો 2 હોય તો આપણે શું બોલવાનું? ડાયોક્સાઇડ. ઓક્સાઇડ તો બોલવાનો છે, પરંતુ ડાયોક્સાઇડ એટલે કે ડાયોક્સાઇડ. ડાય અને ઓક્સાઇડ ને ભેગું કરીએ એટલે થશે ડાયોક્સાઇડ. એવી રીતે માની લો કે CO3 હોય તો આનું નામ થશે C એટલે કાર્બન, ઓક્સિજન છે એટલે ઓક્સાઇડ, પણ 3 છે એટલે કે ટ્રાયોક્સાઇડ, તો આનું નામ થશે કાર્બન ટ્રાયોક્સાઇડ. આવી વસ્તુ, આવા અપવાદ 2 તત્વો સાથે જોવા મળશે. એક છે કાર્બન અને એક છે સલ્ફર. સલ્ફરની જોડે એક ઓક્સિજન હોય તો સલ્ફર ઓક્સાઇડ કહીએ, અથવા તો સલ્ફર મોનોક્સાઇડ. જો સલ્ફરની જોડે 2 ઓક્સિજન હોય તો આનું નામ થશે સલ્ફર. 2 ઓક્સિજન છે એટલે ડાયોક્સાઇડ, તો સલ્ફર ડાયોક્સાઇડ. તો એક કાર્બન અને એક સલ્ફર, આ 2 તત્વો માટે આપણે આ વસ્તુ જે છે એ થોડું યાદ રાખીશું. ઓક્સાઇડ શબ્દ લગાવવાનો છે, પરંતુ એક ઓક્સિજન હોય તો મોનોઓક્સાઇડ, 2 હોય તો ડાયોક્સાઇડ, 3 હોય તો ટ્રાયોક્સાઇડ, અને 4 હોય તો ટેટ્રાઓક્સાઇડ. તો આ થયું મિત્રો તમામ તત્વોનું નામકરણ. તો હવે પછી જે રાસાયણિક પ્રક્રિયાની અંદર તત્વો આવશે એની અંદર તમને નામ છે એ સરળતાથી આવડી જશે જો આ તમે તૈયાર કરશો તો હવે મળીશું આપણે આના પછીના આગળના લેક્ચરમાં. Thank you for studying with Vaishvi Academy. Don't forget to like and share this video.